તો સુરતમાં ઉધના ખટોદરા કોલોની વિસ્તારમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળામાં રાજ્યના નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે શાળા પ્રવેશ ઉત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમ દરમિયાન વિદ્યાર્થીઓને શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું તેમજ કન્યાઓના પગલાં કંકુથી વધાવી પ્રવેશ ઉત્સવ ઉજવાયો હતો। આ પ્રસંગે પોલીસ કમિશનર, શિક્ષણ અધિકારી અને નગર શિક્ષણ સમિતિના અધ્યક્ષ સહિત અધિકારીઓ હાજર રહ્યા હતા। ખાનગી શાળામાંથી સરકારી શાળામાં આવનાર બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ બનાવવાનું કામ એ હવે શાળાના શિક્ષકોની સૌથી મોટી જવાબદારી છે। આ હજારો લાખો પરિવારની આશા, સંપૂર્ણ વિશ્વાસ એ શાળાના શિક્ષકો પર હોય છે। હું મારી વાત આગળ વધારું તે પહેલા સૌ શિક્ષકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે બાળકોને ભણતર એ રમતા રમતા, હસતા હસતા શીખવાડવાનો પ્રયાસ કરજો। પુસ્તકોમાંથી ગોખાવીને બાળકો અગર પરીક્ષા પાસ કરશે તો નંબર તો સારા આવી જશે, પરંતુ સાચા અર્થમાં એને હોશિયાર બનાવવામાં આપણે ક્યાંક ને ક્યાંક નિષ્ફળ જશો। બાળકોને નાનપણથી જ ભવિષ્યમાં ક્યારેય કોઈ તણાવમાં એ ફસાઈ ના જાય તે માટે એને પહેલા દિવસથી માટીમાં રમાતી રમતો જોડે જોડવાનો પ્રયાસ કરવો જોઈએ। બાળકોને સંગીત જોડે જોડવાનો પ્રયાસ કરવો જોઈએ અને બને તેટલું મોબાઈલની રમતોથી દૂર રાખવામાં શિક્ષકો અને સાથે સાથે વાલીઓએ આમાં પ્રયાસ કરવા જોઈએ, જેથી તમારો બાળક એ નાનપણથી જ હારતા અને જીતતા શીખી જાય, જેથી ભવિષ્યમાં મોટા થઈને નાની મોટી કોઈ બી તકલીફ આવે તો એ જીવનથી હારી ના જાય। તે માટે નાનપણથી જ આપણે તેના જીવનની અંદર આ તમામ ગુણો પૂરવાનો પ્રયત્ન કરવો જોઈએ।